વચનામૃત ગઢડા મધ્યનું 20મું. સમાધિનિષ્ઠને જ્ઞાન શક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું. તારીખ 22/1/1822 મંગળવાર. સંક્ષિપ્ત સાર પહેલો. પ્રવૃત્તિ માર્ગવાળા સમાધિનિષ્ઠને કેવળ જ્ઞાનની વૃદ્ધિ થાય છે. બીજો, નિવૃત્તિ માર્ગવાળા સમાધિનિષ્ઠને ઇન્દ્રિયોની શક્તિ પણ વૃદ્ધિ પામીને સિદ્ધ દશા આવે છે. સાર ત્રીજો. સમાધિવાળાને જ્ઞાન ઘટતું નથી, પરંતુ અંતર્વૃત્તિ રહેતી હોવાથી ઇન્દ્રિયો અંતઃકરણમાં શૂન્ય ભાવ વર્તે છે, એટલે જ્ઞાન ઘટી ગયું હોય એવું જણાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના પોષવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાળ ઓઢીને તે ઉપર છીટની રજાઈ ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલો ખાચર આદિ હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ, એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સમાધિનિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે. માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાન શક્તિ તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ. શા માટે? જે માયા થકી જે 24 તત્વ થયા છે તે જળ ચૈતન્ય રૂપ છે, પણ એકલા જળ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય, અને તે તત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય. ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણ પણ વિશેષ છે, અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જે જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી. માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે 24 તત્વાત્મક બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થ્ય આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે કાષ્ઠ તથા પાષાણ જેવું જળ હોય તેને વિશે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્ય ભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ તેણે યુક્ત યોગાભ્યાસ હોય તેને સુખજીના જેવી સિદ્ધ દિશા પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિ ધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ અર્થ અને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધ દશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેઓ જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ સનકાદિક શુકજીના જેવી સિદ્ધ દશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદીપ આદિક જે ભગવાનના ધામ તેને વિશે એને એ જ શરીરે કરીને જાય અને લોક અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય. અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે. ત્યાં શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. એ શ્લોકનો એ અર્થ છે જે જેને વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેને વિશે સંયમી પુરુષ જાગ્યા છે, અને જેને વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેની કોરે સંયમી પુરુષ સૂતા છે.
માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ વર્તતી હોય તેને દેહ ઇન્દ્રિયો અંતઃકરણની કોરે શૂન્ય ભાવ વર્તે છે. તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે છે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે. પછી રજોગુણ તમોગુણમાં તથા મલિન સત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂજે છે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે. પણ એમ નથી જાણતો જે હું દેહાભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું. માટે સમાધિવાળો તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને પાછો ઇન્દ્રિયો અંતઃકરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિને વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં. અને તપ નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિઓ પણ વૃદ્ધિ પામે અને નારદ સનકાદિક શુકજીના જેવી સિદ્ધ ગતિને પણ પામે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 20મું થયું.